ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આપણો ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ ચાલુ છે. હવે એમાં આપણે સાદા કાળ અને ચાલુ કાળ જોઈ ગયા હતા. આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કાળનો અભ્યાસ કરવાનો છે. પૂર્ણ કાળના વાક્ય પેસિવમાં કઈ રીતે રૂપાંતર થાય જોવાનું છે. પેસિવમાં સૌથી સહેલામાં સહેલો કાળ એટલે પૂર્ણ કાળ. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ કયો કે પરફેક્ટ મોડલ કયો, આ બધી વસ્તુ એમાં આવી જશે. પેલા આપણે પૂર્ણ વર્તમાન કાળ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના તમને ખાસ યાદ હોવી જોઈએ. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદ તો કે હેવ, હેઝ સાથે ભૂતકૃદંત મુકાય. આ એની વાક્ય રચના યાદ રાખજો. હેવ, હેઝ સાથે ભૂતકૃદંત એટલે પૂર્ણ વર્તમાન કાળ જ હોય. હવે પૂર્ણ વર્તમાન કાળમાં યાદ રાખવાનું કે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે હેવ મુકાય. હી, સી, ઇટ એકવચન નામ સાથે હેઝ મુકાય. આપણે કાળનો અભ્યાસ કર્યો ત્યારે પણ આ વસ્તુ જોઈ ગયા હતા. આજે જોઈએ પેલું વાક્ય છે ભાવિક હેઝ રેડ ધીઝ સ્ટોરીઝ. જો વાક્યમાં આપણે ત્રણ વસ્તુની જરૂર પડે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આપણા કર્તા છે ભાવિક, ક્રિયાપદ છે હેઝ રેડ, કર્મ છે ધીઝ સ્ટોરીઝ. તો કર્મને નવો કર્તા બનાવીએ એટલે ધીઝ સ્ટોરીઝ આગળ આવી. ભાવિક ત્રીજો પુરુષ એકવચન હતું એટલે એની સાથે હેઝ મુકાણું, પરંતુ ધીઝ સ્ટોરીઝ બહુવચન છે એટલે એની સાથે સહાયકારક ક્રિયાપદ હેવ મુકાય પૂર્ણ વર્તમાનમાં. પેસિવ માટે બિન મુકાણું. આ કાળ પેસિવ માટે સહેલો કાળ, એમાં ભૂતકૃદંત તૈયાર આપ્યું હોય. રેડનું રેડ, બાઈ સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂકી એટલે બાઈ ભાવિક. વાક્ય બન્યું ધીઝ સ્ટોરીઝ હેવ બીન રેડ બાય ભાવિક. આનું ઉલટું કરો એટલે એક્ટિવ થઈ જાય. બાય પછી કર્તા આવ્યો એના મૂળ સ્થાને વયું જાય, કર્મ એના સ્થાને વયું જાય, બિન મૂકો એ નીકળી જાય. આપણે પેસિવ માંથી એક્ટિવ ને એક્ટિવ માંથી પેસિવ બે જોવાનું છે. તમને જેટલા કાળ થઈ ગયા છે એનું ઉલટું વિચારશો એટલે એક્ટિવ માં રૂપાંતર થઈ ગયા છે. બીજું વાક્ય એવું છે કે નકાર છે, એમાં દીપક કર્તા, હેઝન્ટ કમ્પ્લીટેડ ક્રિયાપદ છે, હિઝ હોમવર્ક કર્મ છે. આ વાક્ય ખાસ સમજજો. અહીંયા હિઝ હોમવર્ક એટલે કેનું હોમવર્ક? તો કે દીપકનું હોમવર્ક. અને વાક્યની શરૂઆતમાં હંમેશા પેલા નામ મૂકવું, આ યાદ રાખવું. એટલે આપણે લખ્યું અહીંયા કર્મને નવો કર્તા બનાવ્યો, દીપક્સ હોમવર્ક એ આગળ આવ્યું. હવે દીપક્સ હોમવર્ક છે એ ત્રીજો પુરુષ એકવચન થાય. ત્રીજો પુરુષ એકવચન થાય એટલે એની સાથે ક્રિયાપદ હેઝન્ટ આવે. પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે એટલે બિન મૂક્યું. કમ્પ્લીટેડ જે ક્રિયાપદ છે અહીંયા ફિનિશ લખો, કમ્પ્લીટેડ લખો, બેનો મતલબ એક જ થાય. આપણે કમ્પ્લીટેડ એમને કારણ કે ભૂતકૃદંત તૈયાર જ છે. બાય હવે અહીંયા દીપક લખવાની જરૂર નથી. એકવાર નામ આવી ગયું, બીજી વખત સર્વનામ આવે ને બાય હીનું હિમ થઈ ગયું, કારણ કે દીપક છોકરો છે. વાક્ય બન્યું દીપક હોમવર્ક હેઝન્ટ બીન કમ્પ્લીટેડ બાય હિમ. અહીંયા બાય દીપક લખવાની જરૂર નથી, એક વખત નામ આવી ગયું. પછીનું વાક્ય છે હેવ ધ ગર્લ્સ ઇટન ધીસ મેંગોઝ. વાક્ય પ્રશ્નાર્થ છે. તો ધ ગર્લ્સ કરતા હેવ ઇટન ક્રિયાપદ છે,
ધીસ મેંગોઝ એ કર્મ છે, આપણે કર્મને નવો કર્તા બનાવીએ એટલે ધીસ મેંગોઝ આગળ આવી. હવે ધીસ મેંગોઝ બહુવચન છે, એની સાથે આપણે હેવ મુકાય, પણ પ્રશ્ન વાક્ય છે એટલે હેવ આગળ, પેસિવ વોઇસ માટે બિન મૂક્યું, ઈટનું ભૂતકૃદંત ઈટન, આમાં ભૂતકૃદંત તૈયાર જ છે. બાય ધ ગર્લ્સ પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ, ખાસ ધ્યાન રાખજો. પેસિવ વોઇસમાં પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ રીએ. પછીનું વાક્ય છે વોટ હેવ યુ બ્રોટ ફ્રોમ ધ માર્કેટ. આ વાક્ય ખાસ સમજો. એમાં યુ કરતા છે, હેવ બ્રોટ ક્રિયાપદ છે, કર્મ ક્યાં મેં તમને શીખવાડેલું છે કે વોટ વાળા વાક્યમાં કર્મ ગોતવાનું નહીં. WHT વાક્ય પ્રશ્નાર્થ બન્યું હોય એમાં વોટ પોતે જ કર્મ હોય, કર્મ આગળ જ છે. કર્મ અનિશ્ચિત છે, અહીંયા યુ માટે હેવ મુકાણું, ખાસ ધ્યાન રાખજો. યુ માટે હેવ મુકાણું છે, પણ અહીંયા કર્મ અનિશ્ચિત છે એટલે અહીંયા હેસ મુકાય. આના આગલા લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું, જ્યારે કર્મ અનિશ્ચિત હોય ત્યારે એક વચનનું ક્રિયાપદ મુકાય. એટલે વોટ સાથે હેસ આવ્યું, પેસિવ માટે બીન, ભૂતકૃદંત બ્રોડ એમને બ્રિંગ નું ભૂતકાળ છે, બ્રિંગ એટલે લાવવું. બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂક્યું એટલે બાય યુ, ફ્રોમ ધ માર્કેટ એમને. ત્યાર પછીનું વાક્ય જે હું કરતા હેઝ ફિનિશ્ડ ક્રિયાપદ, ધીસ પ્રોજેક્ટ કર્મ. મેં પહેલા કીધું જે ફરી કહું છું, હું વાળા વાક્યમાં કરતા નહીં ગોતવાનો, વોટ વાળા વાક્યમાં કર્મ નહીં ગોતવાનું. હું વાળા વાક્યમાં હું પોતે જ કરતા હોય અને વોટ વાળા વાક્યમાં વોટ પોતે કર્મ હોય. હવે હું કરતા છે, હેઝ ફિનિશ્ડ ક્રિયાપદ છે, ધીસ પ્રોજેક્ટ કર્મ છે. કર્મને નવો કરતા બનાવી એટલે ધીસ પ્રોજેક્ટ આગળ આવી. ધીસ પ્રોજેક્ટ એક વચન છે એટલે હેઝ મુકાય, પણ પ્રશ્ન વાક્યમાં હેઝ આગળ આવી જાય. પેસિવ માટે બિન મુકાય. ફિનિશ્ડ એનું ભૂતકૃદંત ફિનિશ્ડ જ થાય. બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂકીએ એટલે હુંનું બાય હુમ થયું, પણ WH નું સ્થાન આગળ છે એટલે આગળ બાય હુમ લખવાનું, પાછળ નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન એમને. આ પૂર્ણ વર્તમાન કાળ પૂરું. હવે એ જ રીતના પૂર્ણ ભૂતકાળ, પણ પૂર્ણ વર્તમાનમાં અને પૂર્ણ ભૂતકાળમાં તફાવત શું? આમાં હેવેસ સાથે ભૂતકૃદંત મુકાય, જ્યારે પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે ભૂતકૃદંત મુકાય. પણ આ બધાય કાળ સેલા સુકામને, કારણ કે એમાં ભૂતકૃદંત તૈયાર આવ્યું હોય જોઈએ. હવે પૂર્ણ ભૂતકાળ છે એની વાક્ય રચનામાં હેડ સાથે ભૂતકૃદંત આવ્યું હોય. માય બ્રધર કરતા છે, હેડ ટેકન ક્રિયાપદ છે, બ્રેકફાસ્ટ કર્મ છે, બિફોર હી વેન્ટ આ સમય આપ્યો. મેં આની પહેલા શીખવાડ્યું છે, ફરી કહું છું. બિફોર એટલે પહેલા, તો પહેલા પૂર્ણ ભૂતકાળ હોય પછી સાદું ભૂતકાળ હોય. અને એ શીખવાડ્યું હતું આવા વાક્યનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરો તો પાછલા વાક્યનું ભાષાંતર પહેલા લેવાનું, પહેલા આપેલા વાક્યનું ભાષાંતર પછી લેવાનું, તો વાક્ય અર્થપૂર્ણ બને. કે મારો ભાઈ ગયા પહેલા તેણે તેનું ભોજન લીધું હતું, બ્રેકફાસ્ટ નાસ્તો લીધો. તો આ રીતનું વાક્ય બનાવવાનું એમ નહીં મારા ભાઈએ નાસ્તો લીધા પહેલા એ ગયો, તે વાક્ય અર્થપૂર્ણ ન બને. ચાલો જોઈએ, આપણે પેસિવ બનાવવાનું છે. કર્મને નવો કર્તા બનાવીએ. બ્રેકફાસ્ટ આગળ આવ્યું. પૂર્ણ ભૂતકાળ છે, હેડ સાથે બિન મૂકવાનું, પેસિવ માટે બિન મૂક્યું. ટેકન એમને બાય માય બ્રધર એ પાછળ ગયું.
before he went એ સમય આપ્યો છે, સમયમાં કોઈ ફેરફાર ન થાય. હવે આ જ રીતના બીજું વાક્ય છે, એમાં the girl કરતા છે, had not sold ક્રિયાપદ છે, the pen કર્મ છે, before I went there આ સમય આપ્યો છે. તો કર્મને નવું કરતા બનાવી એટલે the pen આગળ આવી. had પૂર્ણ ભૂતકાળ દર્શાવે એમને, નકાર છે not એમને, પેસિવ માટે બિન મુકાણું, sold એમને, બાય કર્તાને પાછળ મૂકીએ બાય સાથે એટલે બાય ધ ગર્લ થયું, બાકીનું એમને. આ પૂર્ણ ભૂતકાળ આમાં એક નજર કરવી વધ્યાની પ્રેક્ટિસ કરીએ. જુઓ એના પછીનું વાક્ય આપણે જોઈએ. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે. had he warned the tiger before firing the gun એમાં he કરતા છે, had warned ક્રિયાપદ, the tiger કર્મ છે, before firing the gun એ સમય આપ્યો છે. અહીંયા before એટલે પહેલા, તો પહેલા પૂર્ણ ભૂતકાળ છે, પછી સાદું ભૂતકાળ છે. તો આપણે કર્મને નવો કરતા બનાવીએ the tiger એ આગળ આવ્યું. હવે પૂર્ણ ભૂતકાળ છે એટલે had been આવે, પણ પ્રશ્ન વાક્ય છે એટલે had આગળ આવી ગયું, been એમને, won ભૂતકૃદંત એમને, by he નું him થયું, before firing the gun ને પ્રશ્નાર્થ ચિહ્ન એમને. પ્રશ્ન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય, બીજું કાંઈ નથી. પછીનું વાક્ય what had you read before you appeared for the examination તમે પરીક્ષામાં ઉપસ્થિત થયા એ પહેલા શું વાંચ્યું હતું? તો આમાં you કરતા છે, had read ક્રિયાપદ, what કર્મ. દરેકમાં વોટ વાળું વાક્ય એટલા માટે લઈએ છીએ કે દરેક આ પરીક્ષામાં વધુમાં વધુ પૂછાય છે. તો આપણે વોટ પોતે જ કર્મ છે એ આગળ રહ્યું, સહાયકારક ક્રિયાપદ આગળ, કારણ કે પ્રશ્ન વાક્ય છે. પેસિવ માટે બિન મૂક્યું, ભૂતકૃદંત રીડ એમને, બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂક્યું એ વોટ હેડ બીન રીડ બાય યુ. આ પાછું બધું એમને, before you appeared for the examination. ઘણી વખત એવું બને પૂર્ણ ભૂતકાળના વાક્યમાં બે જગ્યાએ વાક્ય પેસિવ વોઇસ બનતું હોય, તો બે જગ્યાએ પેસિવ બનાવવું. પછીનું વાક્ય છે which of the 10 આ આખું કરતા છે, which of the 10 આખું કરતા છે, had won ક્રિયાપદ, the match કર્મ, કર્મને નવું કરતા બનાવીએ એટલે the match આગળ આવે, the match આગળ લીધું. અહીંયા સહાયકારક ક્રિયાપદ હેડ આવે, પણ પ્રશ્ન વાક્યમાં હેડ આગળ, પેસિવ માટે બિન મુકાણું, ભૂતકૃદંત વોન એમને, પ્રશ્નાર્થ ચિહ્ન એમને, બાય સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂકવાનું હતું એટલે બાય which of the 10 થયું. જેમ who નું બાય whom થાય એ જ રીતે which નું બાય which થાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે વાક્યમાં which નું બાય which of the 10 થઈ ગયું, આ કરતા છે. અહીંયા પૂર્ણ ભૂતકાળ પૂરો. હવે પરફેક્ટ મોડલ અથવા પૂર્ણ ભવિષ્યકાળ જેને કહીએ છીએ એ પણ આમાં સમાઈ જાય. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ શું? તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું અનુમાન છે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. એમાં શેલ, વિલ, હેવ સાથે ભૂતકૃદંત મુકાય. અને પરફેક્ટ મોડલ હોય તો મોડલનું જે ક્રિયાપદ છે એના અર્થ મુજબ એના પછી હેવ સાથે ભૂતકૃદંત મુકાય. જેમ કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, આ બધાય પછી હેવ સાથે ભૂતકૃદંત મૂકીએ એટલે એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે
એવા અનુમાન લગાડવામાં આવે છે. જોઈએ પેલું વાક્ય, પરફેક્ટ મોડલનું માધવી કરતા છે will have finished. આ ક્રિયાપદ છે. her homework કર્મ છે. before 6 o'clock આ સમય આપ્યો છે. આપણે શું કરવાનું છે? કર્મને નવો કર્તા બનાવવાનો. એટલે her homework, અહીંયા her homework એટલે કેનું હોમવર્ક? તો કે માધવીનું હોમવર્ક. આપણે આગલા કાળમાં જોઈ ગયા હતા, એમાં ભાવિક વાળું વાક્ય આવ્યું હતું. એવી જ રીતે આ વાક્ય છે તો માધવી's હોમવર્ક. મેં પહેલા શીખવાડ્યું કે હંમેશા નામ આગળ રાખવું. એટલે આપણે હરની જગ્યાએ માધવી લખ્યું, માધવી's હોમવર્ક. કર્મને નવું કરતા બનાવ્યું. પછી એની સાથે will મુકાય, પૂર્ણકાળ છે have મુકાય, been હંમેશા ભૂતકૃદંત પહેલા મૂકવું. તે will have been finished by. હવે માધવી લખવાની જરૂર નથી, ત્યાં by her લખવાનું. સર્વનામ માધવી છોકરી છે એટલે her. before 6 o'clock એમને before 6 o'clock એ સમય છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. બીજું વાક્ય છે એ નકાર પ્રશ્નાર્થ છે. એમાં should we not have given higher price for vegetables આવું વાક્ય આપ્યું છે. એમાં we કરતા છે, should not have given આખું આ ક્રિયાપદ છે. should not have given ક્રિયાપદ છે. higher price for vegetables આખું કર્મ છે. કર્મના સ્થાને ફ્રેશ આપ્યો છે. ફ્રેશ એટલે શબ્દ સમૂહ. તો આખો શબ્દ સમૂહ કર્મ તરીકે આગળ આવે. higher price for vegetables આપણે કર્મને નવો કર્તા બનાવી. હવે ક્રિયાપદ મૂકવાનું છે તો should not have પેસિવ માટે been મૂક્યું. given પ્રશ્ન વાક્ય છે એટલે should આગળ આવી. એટલે should not have been given એ ક્રિયાપદ થયું. by સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂકીએ તો by we છે એનું us થઈ ગયું. તમારે માત્ર કર્તા ક્રિયાપદ કર્મને ઓળખવાના છે. આટલું સમજાઈ ગયા એટલે આમાં કાંઈ નથી. ફરીથી હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ કર્મ હતું, એ આગળ લીધો આખો શબ્દ સમૂહ. પછી should not have પેસિવ માટે been મૂક્યું. given એમને પણ પ્રશ્ન વાક્ય એટલે should આગળ આવી ગયું. by સાથે કર્તાનું કર્મ સર્વનામ મૂક્યું એટલે by us થયું. પછીનું વાક્ય છે the leopard કરતા છે. might have carried away આખું ક્રિયાપદ છે. might have carried away. carried away એટલે લઈ જાવ. the boy એટલે બાળકને, કે દીકરો બાળકને ક્યાં લઈ ગયો હોવો જોઈએ અનુમાન લગાડે. તો the boy છે એ કર્મ છે. કર્મને નવો કર્તા બનાવી. the boy આગળ આવ્યું. હવે અહીંયા might have been carried away આખું ક્રિયાપદ થાય. પેસિવ માટે been મુકાનું. પ્રશ્ન વાક્યમાં might આગળ આવી જાય. WH એમને by સાથે કર્તાનું કર્મ સર્વનામ કે નામ મૂકીએ એટલે by the leopard એમને કર્મને નવું કર્તા બનાવ્યું. the boy આગળ આવ્યું. પ્રશ્ન વાક્ય છે the might have પેસિવ માટે been carried away એમને પ્રશ્ન વાક્ય might આગળ આવી ગયું. where પોતાના સ્થાને એમને the leopard છે કર્તા છે એ વાક્યને છેડે જાય એટલે by the leopard થયું. ત્યાર પછીના વાક્યમાં who કર્તા must have built ક્રિયાપદ that beautiful building આ કર્મ છે. કર્મમાં ખાસ ધ્યાન રાખવું, એનો કોઈ શબ્દ છૂટો ન પડી ગયો. માત્ર બિલ્ડિંગ કર્મ નથી કે માત્ર ધેટ કર્મ નથી, માત્ર બ્યુટીફુલ એ કર્મ નથી. ત્રણેય શબ્દ ભેગા છે. ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ પેલું સુંદર ઇમારત બિલ્ડિંગ
એ કર્મ છે એને નવો કર્તા બનાવ્યો, ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ આગળ આવી. હવે પ્રશ્ન વાક્ય જે હેવ મસ્ટ હેવ આપ્યું છે તો મસ્ટ હેવ પેસિવ માટે બિન મુકાનું, બિલ્ડ એટલે બાંધવું, એ એમને પ્રશ્ન વાક્ય મસ્ટ આગળ આવી ગયું. અને નિયમ પ્રમાણે who નું બાય whom થાય એટલે બાય whom થયું. આપણે જાણીએ છીએ who કર્તા સર્વનામ છે એ પાછળ જાય એટલે whom થઈ જાય, એ બાય સાથે મૂકવાનું હોય એટલે બાય whom. મસ્ટ પ્રશ્ન વાક્ય એટલે આગળ આવ્યું, ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતના છેલ્લું વાક્ય છે એમાં which of the soldiers આ કર્તા must have won ક્રિયાપદ છે. the appreciation એ કર્મ છે, કર્મને નવો કર્તા બનાવી એટલે the appreciation આગળ આવી. પછી must have been won આવે પણ પ્રશ્ન વાક્યમાં must આગળ એટલે have been won મુકાનું, પેસિવ માટે been મુકાનું છે. અને કર્તા નું કર્મ સર્વનામ બાય સાથે મૂકવાનું એટલે બાય which of the soldiers થયું. ચાલો અહીંયા આપણો પૂર્ણકાળ એ પૂરો. હવે આપણે માત્ર ને માત્ર પેરેગ્રાફ જે તમને પરીક્ષામાં પૂછાય છે એની પ્રેક્ટિસ કરવાની છે. એ આના પછીના લેક્ચરમાં આપણે એની પ્રેક્ટિસ કરશું. પણ એ પહેલા તમારે એક કામ કરવાનું છે. અહીંયા જેટલા કાળ કરાવ્યા છે એના વાક્ય તમારી રેફરન્સ બુકમાં આપેલા છે, એની સતત પ્રેક્ટિસ કરવાની છે. જો પ્રેક્ટિસ નહીં કરો તો આવડશે નહીં. ખાસ ધ્યાન રાખજો કે પ્રેક્ટિસ કરો. એકને એક વિડિયો છે, ભલે તમારે 2 વાર જોવા પડે, 5 વાર જોવો, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જુઓ, આવડી જશે. આપણે આના પછીના લેક્ચરમાં પેરેગ્રાફ કરશું. અને આ જે કોઈને બાકી ન રહે આ ખાસ ધ્યાન રાખજો, તમારી બુકમાં ઉતારવાના છે, એ ઉતારી લેજો. બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.